નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે। આપણે ચેપ્ટર નંબર 8 તેની શરૂઆત કરી ચૂક્યા છીએ, જેનું નામ છે ચતુષ્કોણ। અને એની અંદર આપણે ખૂબ બધી પ્રમેયની હારમાળા જોઈ હતી, હે ને। 8.1, 8.2, 8.3, 8.4, 8.5 અને 8.6 7 સુધી પણ આપણે આટલા પ્રમેય જોઈ ચૂક્યા છીએ। ત્યારબાદ આજે એક છેલ્લો પ્રમેય જોવાનો બાકી છે, અને એ પ્રમેય જોઈ અને પછી આપણે સીધા જ એના એક્ઝામ્પલ ઉપર ટર્ન લઈ લેશું, બરાબર છે। તો ચલો શરૂઆત કરીએ આપણે કે શેનાથી, તો કે પ્રમેય 8.8, જેનું વિધાન કંઈક આ રીતનું છે કે જો ચતુષ્કોણ કોઈ પણ હોઈ શકે છે, જો કોઈ પણ ચતુષ્કોણની સામસામેની બાજુમાંની એક જોડ કાં આ બાજુની કાં તો આ બાજુની, બરાબર છે। ધારો કે એક ચોપડી છે, આ ચતુષ્કોણ થયો, આ ચતુષ્કોણની આ સામસામેની બાજુ થઈ અને આ સામસામેની બાજુ થઈ, તો આ બાજુ હોય કે આ બાજુ, બેમાંથી કોઈ પણ એક બાજુ કેવી, એટલે કે આ બાજુની જોડ અથવા તો આ બાજુની જોડ, સામસામેની એક બાજુની જોડ, બરાબર છે। એ કેવી હોય, સમાન હોય, જે આ માપ છે એટલું એટલું આ માપ, અને પાછું કેવું સમાંતર હોય, તો ખાલી આટલા ઉપરથી જ કહેવાનું આ કયું છે, આ બે સમાંતર અને આ બે પાછું કેવું છે, સમાન। તો ચતુષ્કોણ કેવો હશે, તો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હશે। હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં મારે બતાવવાનું શું, મારે બતાવવાનું કે સામસામેની બાજુ કેવી છે, સમાન, અને સામસામેની બાજુ મારે કેવી બતાવવાની, સમાંતર। તો શું બતાવી દેવાનું, તો એવું થઈ જાય, સાબિત થઈ જાય કે આપેલો ચતુષ્કોણ એ કેવો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, બરાબર। તો ચલો એના માટે આપણે પક્ષ, સાધ્ય અને સાબિતી ચર્ચા કરીએ। તો સૌ પ્રથમ પક્ષ કોને કહેવાય, તો કે જે મને આપેલું હોય તે, શું આપેલું હતું, મને આપેલું હતું કે આ ચતુષ્કોણમાં બે બાજુઓ સમાંતર છે અને પછી કેવી છે, સમાન છે, બરાબર। બીજી આ બાજુનું મને કંઈ ખબર છે નહીં। ચલો તો શરૂઆત કરીએ પ્રમેય 8.8, અને હવે આપણે પહેલાં તો આકૃતિ દોરી લઈએ। મારે બતાવવું છે શું, મારે બતાવવું છે એને સમાંતર બાજુ ચતુષ્કોણ, એટલે કે આ ચતુષ્કોણ કેવો બતાવવાનો મારે, હવે સમાંતર બાજુ ચતુષ્કોણ, બરાબર છે। અને નામ આપી દઈએ, અહીંયા એ, આ બી, અહીંયા સી અને આ ડી। ચાલો, પક્ષ શું આપેલું છે, તો કે પક્ષમાં આપેલું છે મને અહીંયા કે કોઈ ચતુષ્કોણ એ બી સી ડી આપેલ છે, જેમાં હું આ બાજુ કેવી બતાવું છું, સમાન અને સમાંતર બતાવું છું, કે જેમાં એ બી બરાબર સીડી તથા એની એક બાજુ પાછી કેવી છે, સમાંતર પણ છે, એ બી અને સીડી સમાન છે અને પાછા કેવા છે, સમાંતર છે। આટલું મને રકમમાં આપેલું હતું, બરાબર છે, કે બે સામસામેની બાજુઓની એક જોડની બાજુઓ સમાન છે અને પછી કેવી છે, એની એ જ સમાંતર છે। તો શું થાય, તો કે આ ચતુષ્કોણ કેવો છે, સબાચ, એ શું થવાનું, મારું સાધ્ય થવાનું। મારે બતાવું શું, મારે બતાવવાનું કે ચતુષ્કોણ એ બી સી ડી કેવો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આવું મારે બતાવવાનું કે એબીસી શું છે, એબીસીડી સબાચ। ચલો સાધ્ય હવે થઈ ગયું શું, તો કે સાબિતી કરીએ આપણે। તો ચલો હું આ સાબિતી કરતા પહેલા એક વિકર્ણ દોરીશ, અને એ વિકર્ણ છે આવડો આ વિકર્ણ એસી, બરાબર છે। આ મેં શું દોરી દીધું, વિકર્ણ એસી। હવે વિકર્ણ એસી દોરું તો પ્રમેય 8.1 શું કહેતો હતો, કે જો ચતુષ્કોણ હોય અને જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો શું થાય, જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો બે ત્રિકોણમાં વિભાજન કરે અને પછી એકરૂપ ત્રિકોણો, પણ અહીંયા તો સમાંતર બાજુ ચતુષ્કોણ મને આપ્યું નથી, તો શું કરવું પડશે,
તો મારે અહીંયા એવું બતાવવું પડશે કે આ બે ત્રિકોણનું એકરૂપ ત્રિકોણમાં વિભાજન થાય છે, બરાબર. તો બતાવી દઈએ, પણ એ બતાવવા માટે હું શેનો ઉપયોગ કરું? તો કે અહીંયા બે ત્રિકોણ કયા છે? તો એક તો ત્રિકોણ આવડો આ AC અને D, અને બીજો ત્રિકોણ CAB. આ બે ત્રિકોણ થાય. એમાં એક વસ્તુ તો ફિક્સ છે, આ AC ને AC શું સામાન્ય બાજુ, બરાબર. પછી બીજું શું આપેલું છે? તો કે AB બરાબર શું છે? CD. બીજું હજી એક ત્રીજું આપણને ખબર છે. શું ખબર છે? તો કે આ AB અને CD કેવી છે? સમાંતર. હવે જો સમાંતર રેખા હોય તો આ એની છેદિકા થઈ, અહીંયા Z બને, અને આ Z એટલે કે શું થયું? યુગ્મ કોણ. એટલે કે યુગ્મ કોણથી અહીંયા આ ખૂણો જોજો, અને અહીંયા આ ખૂણો, આ બંને ખૂણા કેવા થવાના? સમાન થવાના, બરાબર. ચલો, તો આ વસ્તુનો હું પેલા સાબિતીમાં આટલો ઉલ્લેખ કરી લઉં, પછી બીજી બધી વાત આગળ કરીએ આપણે. કે શું કર્યું પહેલાં? તો કે સૌ પ્રથમમાં AC વિકર્ણ, રેખાખંડ AC વિકર્ણ રચો. વિકર્ણ રચો. પછી બે ત્રિકોણ દેખાય ચોખ્ખા મને. તો કે એ બે ત્રિકોણની વાત કરીએ તો કે હવે ત્રિકોણ કયો ત્રિકોણ છે? તો કે ઉપર ત્રિકોણ કયો હતો? ઉપર ત્રિકોણ હતો અહીંયા ACD, એટલે કે ત્રિકોણ ACD અને ત્રિકોણ CAB માટે શું થાય? તો કે આ ત્રિકોણમાં સામેની બાજુ એટલે ઉપરની બાજુ કઈ હતી? CD, બરાબર. અહીંયા બાજુ કઈ હતી? અહીંયા બાજુ હતી AB. પછી ખૂણો કયો બતાવ્યો? તો કે ઉપર આ ખૂણો બતાવીશ હું, તો કે માપ ખૂણો DCA, બરાબર. અહીંયા નીચે કયો ખૂણો બતાવીશ? નીચે બતાવીશ CAB, બરાબર છે. આ પક્ષમાં આપેલું છે, બરાબર છે. અને આ શું થાય? તો કે સમાંતર રેખા. કઈ સમાંતર રેખા? તો કે AB સમાંતર CD ની છેદિકા AC થી બનતા યુગ્મ કોણ, બરાબર છે. અને ત્રીજું તો કે AC બંનેમાં કોમન છે, AC બરાબર AC. આ શું થયું? આ થઈ ગયું સામાન્ય બાજુ. તો શું કહેવાય? તો કે આમ બાખુબા શરત પરથી શું કહેવાશે? તો કે ત્રિકોણ કયો ત્રિકોણ? ACD એકરૂપ ત્રિકોણ CAB આવું કહેવાશે. હવે શું થાય? તો કે જો ત્રિકોણ એકરૂપ હોય તો ચતુષ્કોણ કેવો હોય? સબાચા. આવું તો કોઈ આપણે પ્રમેય ભણ્યા જ નથી. આપણે ખાલી એક જ પ્રમેય ભણ્યા હતા, 8.1. પછી 8.2 અને 3 બે ભેગા હતા. યાદ કરો કયા હતા? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન હોય, અને એનું ઊંધું પ્રમેય 8.3. તો સામસામેની બાજુ સમાન હોય તો કેવા હોય? ચતુષ્કોણો સબાચા હોય. પછી બીજું શું પ્રમેય હતો? તો કે સામસામેના ખૂણા સમાન હોય, એ 8.5 અને 8.6, બરાબર. પછી એના પછી આપણે શું જોયું હતું? તો કે વિકર્ણો પરસ્પર દુભાગે, અને જો વિકર્ણો પરસ્પર દુભાગે તો ચતુષ્કોણ કેવો હોય? સબાચા. એટલે 3 ને 3 6, બરાબર છે. 6 પ્રમેયના 6 પ્રમેયના. 7મો પ્રમેય હતો, એ આપણો પહેલો હતો 8.1, કે જો વિકર્ણ લઈએ તો ચતુષ્કોણનું 2 ભાગમાં એકરૂપ વિભાજન કરે. તો હવે એનો પ્રતિપ્રમેય તો આપણે હતો નહીં, તો શું કરશું હવે? તો આપણે એક કામ કરીએ, આપણે બતાવવું છે શું પહેલાં એ સમજી લઈએ. તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ બતાવવા માટે મારે કરવાનું શું? તો કે સમાંતર ચતુષ્કોણ માટે સામસામેની બાજુ કેવી બતાવવાની? મારે સમાંતર. તો આ તો સમાંતર છે જ, રકમમાં જ આપેલી છે, એટલે મારે ખાલી આ બે સમાંતર બતાવવાનો પ્રયત્ન કરવાનો હવે, બરાબર છે. અને આ બેને સમાંતર બતાવવું હોય તો એના માટે હવે હું શું કરી શકું? તો કે આ સમાંતર બતાવવા માટે તો કે આપણે એક કામ કરીએ તો થશે. શું કામ કરવું છે? તો કે આ બે ત્રિકોણ આપણે જો બતાવી દીધા હવે કે એકરૂપ છે, બરાબર છે. તો આ
સમાંતર રેખા એટલે કે આ રેખા એડી અને આ રેખા સીડી આ સમાંતર બતાવવા માટે ધારી લે કે આ બે રેખા છે અને આ એની છેદિકા થઈ, બરાબર છે, અને આ છેદિકા થઈ તો જુઓ તો અહીંયા ઝેડ બને છે, હા ઝેડ બને છે. તો કે જો યુગ્મ કોણ સમાન હોય ને તો આપણું બધું કામ થઈ જાય. તો યુગ્મ કોણ શું થાય તો કે અહીંયા આ બાજુનો યુગ્મ કોણ જોજો બ્લુ માર્કથી કરેલો છે અને અહીંયા આ બાજુનો યુગ્મ કોણ થવાનો જુઓ તો અહીંયા આમ ઝેડ બને છે એટલે કે આ ખૂણો અને આ ખૂણો સમાન થવાનો, અહીંયા આ ખૂણો અને આ ખૂણો સમાન થવાનો. શેના ઉપરથી તો કે CPCT પરથી. શું કામ? કારણ કે આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે, બરાબર છે. માટે શું થશે અહીંયા? માટે CPCT પરથી. મારે તો માત્ર ને માત્ર આ ખૂણાનું જ કામ છે એ બે લખી નાખું. CPCT પરથી શું થવાનું તો કે માપ ખૂણો કયો થવાનો તો કે DAC બરાબર માપ ખૂણો કયો થવાનો તો કે BCA. હવે આ બે ખૂણા કેવા છે બસ એની વાત કરવાની. તો કે અહીં આ ખૂણાઓ રેખા AD અને BC ની છેદિકા AC થી બનતા યુગ્મ કોણ છે. યુગ્મ કોણ હોય એટલે Z બનાવે અને પાછા કેવા છે? સમાન છે. હવે સમાન હોય તો આ બે રેખા કેવી હોય? સમાંતર હોય. શેના ઉપરથી તો કે યાદ કરો ચેપ્ટર નંબર 6 માં તો કે આ બે કેવા થવાના? સમાંતર. આ એક સમાંતર મેં બતાવ્યું, બીજું સમાંતર અહીંયા પક્ષમાં આપેલું હતું, બરાબર છે. તો એના ઉપરથી શું કહેવાય? માટે ચતુષ્કોણ ABCD એ કેવો છે તો કે સબાચ છે તેમ કહેવાય. ચતુષ્કોણ ABCD કેવો છે? સબાચ છે તેમ કહેવાય છે ને. સાવ સહેલો પ્રમેય, ખાલી થોડુંક સમજવાનું હતું, પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જાવ તો તમે, બરાબર. તો આ થઈ ગયો તમારો પ્રમેય 8.8. તો ચલો ત્યાર પછીના હવે આપણે ઉદાહરણો સમજીએ. ઉદાહરણ નંબર 1. જો શું કીધું ઉદાહરણ નંબર 1 તો કે બતાવો કે લંબચોરસનો દરેક ખૂણો કેવો છે? કાટખૂણો છે. હવે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો બતાવવો હોય, ઓકે. આ લંબચોરસ સમજતા પહેલાં આપણે કામ કરીએ, આપણે બધા જ પ્રમેયો અને આપણે શું શું જાણીએ છીએ એ બધું જ થોડુંક શોર્ટમાં સમજી લઈએ, જેથી કરીને બધું જ રિવાઇઝ થઈ જાય. હવે બીજી વાર યાદ નહીં કરાવું તમને, એટલે છેલ્લી વાર છે, સમજી લેજો અહીંયા જ. તો જુઓ તો પહેલાં તો નંબર 1 આપણે શું જોયું હતું તો કે આપણે જોયું હતું સમાંતર બાજુ ચતુષ્કોણ. આ સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેમાં આ એક વિકર્ણ હું દોરું તો બે ત્રિકોણ કેવા મળે મને તો કે એકરૂપ ત્રિકોણ મળે. આ પહેલો પ્રમેય હતો. પછી બીજો પ્રમેય કેવો હતો? બીજો પ્રમેય એવો હતો કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની સામસામેની બાજુ કેવી હોય? સમાન, બરાબર છે. એટલે કે સામસામેની બાજુ કેવી થાય? સામસામેની બાજુ સમાન. અને પાછું એનું પ્રતિપ્રમેય પણ એ જ થવાનું, બરાબર છે. કે શું તો કે જો સામસામેની બાજુ સમાન હોય તો ચતુષ્કોણ કેવો છે? સબાચ છે, બરાબર. આવા બે પ્રમેય જોયા હતા. એટલે પહેલો પ્રમેય અહીંયા અને અહીંયા 2 અને 3. પછી આપણે જોયું હતું નંબર 4. નંબર 4 શું હતું કે જો સબાચ હોય તો સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય, બરાબર છે. આ શું થયું? સામસામેના ખૂણા. સામેના ખૂણા કેવા હોય? સમાન. અને એનો પ્રતિપ્રમેય પણ એ જ થયો. શું પ્રતિપ્રમેય તો કે જો સામસામેના ખૂણા સમાન હોય તો એ ચતુષ્કોણ આખું બંધ કરીને શું કહી દેવાનું કે સબાચ છે, બરાબર છે. આ પ્રમેય થયો 4.
અને 5. એના પછી 6 અને 7 આપણે એવા જોયા હતા કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એના વિકર્ણો કેવા હોય, તો કે એના વિકર્ણો પરસ્પર દુભાગે, બરાબર છે, અને એટલે કે વિકર્ણો પરસ્પર દુભાગે. મિત્રો આ પ્રમેય બહુ આઈએમપી છે, વિકર્ણો પરસ્પર દુભાગે. અને જો વિકર્ણો પરસ્પર દુભાગે તો એ ચતુષ્કોણ પાછો કેવો હોય, સમાંતર ચતુષ્કોણ. એનો શું થયો, પ્રતિપ્રમેય, બરાબર છે. અને ત્યારબાદ આપણે અત્યારે જે છેલ્લે હમણાં જોયો કે 8મો પ્રમેય, એ શું હતું, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની પણ કોઈ પણ ચતુષ્કોણની એક બાજુની જોડ, સામસામેની એક બાજુની જોડ કાં તો આ બતાવે કાં તો પછી આ બતાવે, સમાંતર હોય અને એની એક જોડ કેવી હોય, સમાંતર, તો શું કહેવાય, તો કહેવાય કે આ ચતુષ્કોણ કેવો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આટલા પ્રમેયો થયા. તત્પશ્ચાત આપણે અમુક લંબચોરસ, અમુક ચોરસ, સમબાજુ ચતુષ્કોણ, એના બધી વ્યાખ્યાઓ પણ જોઈ ચૂક્યા છીએ અને આઈ હોપ કે તમને બધી વ્યાખ્યાઓ યાદ છે જ, બરાબર. ચલો, તો એ બધી વ્યાખ્યાઓ યાદ હશે. અને પ્લસ આટલા આપણા પ્રમેયો. ત્યાર પછી હવે આપણે ઉદાહરણ ગણવાનું સમય ચાલુ કરીએ. તો જુઓ, તો ઉદાહરણ પહેલું શું કહે છે, તો કે બતાવો કે લંબચોરસનો દરેક ખૂણો કેવો છે, કાટખૂણો. હવે તો ખબર જ છે આપણને લંબચોરસની વ્યાખ્યા ઉપરથી તે, પણ અહીંયા હકીકતમાં શું થયું છે, તો તમને પહેલાં એ વસ્તુ મારે કહેવાની રહી ગઈ હતી કે સૌ પ્રથમ ગણિતશાસ્ત્રીએ આવા લંબચોરસનો ખ્યાલ નથી આપ્યો. સૌ પહેલાં આપણે બુકમાં એટલે કે લંબચોરસ ગોતી લીધું ને લંબચોરસ ગોત્યા પછી એક સ્ટ્રોંગ આપણને એવો ચતુષ્કોણ મળ્યો કે જેને આપણે નામ આપ્યું સમાંતર બાજુ ચતુષ્કોણ. અને આ બધી શોધ થઈ છે યુરોપમાં અને ઇજિપ્તમાં, બરાબર છે. અને ત્યાંથી આપણને એવી ખબર પડી કે એ સમાંતર બાજુ ચતુષ્કોણમાં જ કે આ સમાંતર બાજુ ચતુષ્કોણની જો આવી રીતની સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, એમાં આ નીચેનો ભાગ જે આમ ખસેલો છે એને આમ સીધો કરી દો તો શું બની જાય, ચોરસ બની જાય. પછી બીજું, જેટલી લંબાઈ છે, લંબચોરસ બની જાય. જેટલી લંબાઈ છે એટલી પહોળાઈ કરું તો શું બની જાય, ચોરસ બની જાય. એટલે કે એ લોકોએ મેઇન સૌથી વધારે ભાર આપ્યો છે સમાંતર બાજુ ચતુષ્કોણ ઉપર, બરાબર છે. અને એના આધારે જ આપણે 8 પ્રમેય એના જ જોયા હતા, શેના, સમાંતર બાજુ ચતુષ્કોણના, બરાબર છે. એટલે આ ચેપ્ટરનું નામ ચતુષ્કોણને બદલે જો સબાચા રાખે તોય, સમાંતર બાજુ ચતુષ્કોણ રાખે તોય કંઈ ફેર પડે એવો હતો નહીં. પણ બધા ચોરસની વાત કરવી હતી આ ચેપ્ટરમાં જ, એટલે આપણે આ ચેપ્ટરનું નામ શું રાખી દીધું, ચોરસ, એટલે કે ચતુષ્કોણ, બરાબર છે. તો સમજણ પડી ગઈ છે તમને. તો હવે આપણે બતાવવું છે શું છે કે લંબચોરસના દરેકે દરેક ખૂણા કેવા છે, કાટખૂણા. હવે દરેક ખૂણા કાટખૂણા બતાવવા માટે પહેલાં તો આપણે ધારી લેવાનું કે જે લંબચોરસ જે છે એ લંબચોરસની બે બાજુઓ કેવી છે, સમાન છે, બરાબર છે. અને એક ખૂણો કેવો છે, કાટખૂણો. આપણને એવું વ્યાખ્યામાં લખેલું છે શું, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ જો સમાન હોય અને એક ખૂણો કાટખૂણો હોય તો બાકીના બધા ખૂણા, અને કાઉન્સમાં લખતા આપણે કે તે પરથી બધા, બરાબર. એ તે પરથી બધા એટલા માટે મેં લખ્યું હતું એવું ત્યારે, કારણ કે એ મારે અહીંયા બતાવવાનું હતું, બરાબર છે. તો તે પરથી બધા આપણે અહીંયા બતાવશું. કેવી રીતે તે પરથી બધા ખૂણા 90 થાય છે, તો એના માટે નાનકડો દાખલો છે, એ આપણો ઉદાહરણ નંબર 1, બરાબર. તો તમને આ વસ્તુની ખબર ના હોય અને સીધું હું ઉદાહરણ તમને એક ભણાવવા માંડું તો તમે કહો સાહેબ શું લેવા ગપ્પા મારો છો, બધું તમે ભણાયેલું જ છે ઓલરેડી. પણ હકીકતમાં એ તમને સમજવા માટે મેં કીધું હતું. હવે આપણે ખરેખર સાચું હવે ભણીએ છીએ, બરાબર. ચલો, તો હવે શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 1 શું કહે છે, તો કે મારે બતાવવું છે અહીંયા કે ચતુષ્કોણ અરે કે લંબચોરસના દરેક ખૂણા કેવા છે, કાટખૂણા છે. તો કે પેલા લંબચોરસ દોરી લઈએ. આ લંબચોરસ, એનો આ એક ખૂણો કાટખૂણો બતાવી દો. આ A, આ B, આ C અને D.
જુઓ તો આપણે આ ચતુષ્કોણ લંબચોરસ ABCDમાં ખૂણો એ કાટખૂણો લો અને બીજું શું લો તો કે સામસામેની બાજુ કેવી છે, સામસામેની બાજુ કેવી છે, સમાન છે, બરાબર છે, અને સમાનય છે, અને બીજું સમાંતર પણ હશે. શું કામ? કારણ કે આપણે વાત કરી હતી કે લંબચોરસ એ એક પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કહી શકાય કે ના કહી શકાય? બરાબર છે. તો ચલો આપણે એનો ઉપયોગ કરીએ. શું ઉપયોગ કરશું તો કે અહીં લંબચોરસ ABCD આપેલ છે, જેમાં માપ ખૂણો એ બરાબર 90 અંશ આવું કહેવાય. ચલો, જો માપ ખૂણો એ બરાબર 90 અંશ હોય અને બીજું શું થાય તો કે કોઈ પણ લંબચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, આવું કહેવાય કે ના કહેવાય? તો શું થાય તો કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુ કેવી થાય? સમાંતર કહેવાય. એટલે કે આ AB એને સમાંતર CD અને આ AD એને સમાંતર શું થવાનું? BC થવાનું. બરાબર છે. હવે જુઓ તો આપણે એક ટોપિક ભણી ગયા હતા. કયો? તો કે બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા એક તરફના અંતઃકોણો ભણી ગયા ચેપ્ટર નંબર 6માં. તો કે આ બે સમાંતર રેખા, આ એની છેદિકા, એક તરફના અંતઃકોણો, એનો સરવાળો કેટલો થાય? 180. ખ્યાલ છે ને તમને? જુઓ તો આ બે સમાંતર રેખા, આ એની છેદિકા, આ બંનેનો સરવાળો કેટલો થાય? 180 થાય કે ના થાય? તો કે આ થાય ને. બરાબર. તો જુઓ તો શું થવાનું તો કે અહીં AB સમાંતર CD તથા તેની છેદિકા AD છે, માટે માપ ખૂણો A વત્તા માપ ખૂણો D બરાબર 180. શું કામ? કારણ કે છેદિકાની એક તરફના અંતઃકોણો, છેદિકાની એક તરફના અંતઃકોણો. બરાબર છે. ચલો, માપ ખૂણો એ મને કેટલો આપેલો હતો? 90 અંશ. કારણ કે મને એક જ ખૂણો 90 ખબર હતી. -90 બરાબર 90. એટલે કે માપ ખૂણો D બરાબર કેટલા થશે? 90 અંશ. બરાબર છે. અને આ માપ ખૂણો D 90 અંશ થશે તો એટલે કે આ પણ 90 અંશ બતાવી દીધો મેં. હવે જુઓ તો કે આ કેવો છે તો કે ચતુષ્કોણ ABCD સબાચ પણ છે. ચતુષ્કોણ ABCD કેવો છે? સબાચ પણ છે. સબાચ હોય તો સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. માટે પ્રમેય 8.3 પરથી 8.4 પરથી પ્રમેય 8.4 પરથી શું થશે તો કે માપ ખૂણો એ સામસામેના ખૂણા કેવા થવાના? સમાન. સામસામેના ખૂણા સમાન. અને સામસામેના ખૂણા કયા થવાના? તો કે માપ ખૂણો A અને એની સામે કયો ખૂણો છે? તો કે માપ ખૂણો C. એ બે કેવા થવાના? 90 અંશ. અને માપ ખૂણો D એની સામે કયો ખૂણો છે? તો કે માપ ખૂણો B. એ પણ કેવા થવાના? 90 અંશ. માટે માપ ખૂણો A બરાબર માપ ખૂણો B બરાબર માપ ખૂણો C બરાબર માપ ખૂણો D કેવા થાય છે? 90 અંશ. માટે શું થઈ ગયું તો કે લંબચોરસના દરેકે દરેક ખૂણા કેવા છે? કાટખૂણા છે તેમ સાબિત થાય. ખ્યાલ આવે છે મિત્રો?
છે ને એકદમ સરળ, આમ અઘરું લાગે છે પણ આમ સાવ સરળમાં સરળ એક્ઝામ્પલ કહી શકાય. પણ એક ખાનગી વાત કહી દઉં, આવા એક્ઝામ્પલ પરીક્ષામાં ક્યારેય પૂછાય નહીં. બરાબર? ચલો ત્યારબાદ હવે ઉદાહરણ નંબર 2 સમજીએ. ઉદાહરણ નંબર 2 શું કહે છે? તો કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે તે બતાવો. હવે મારે બતાવવું છે શું? મારે બતાવવું છે કે સમબાજુ ચતુષ્કોણ જે છે એટલે કે બધી બાજુ જેની સરખી છે તેના વિકર્ણો કેવા છે? લંબ છે. લંબ છે એટલે કે એકબીજાને કાટખૂણે છેદે છે. બરાબર? આવું મારે બતાવવાનું છે. ચલો તો હું પહેલાં એક સમબાજુ ચતુષ્કોણ દોરી લઉં. તો કે ધારો કે આ એક સમબાજુ ચતુષ્કોણ છે જેમાં ચારે ચાર બાજુ કેવી છે? સમાન છે. બરાબર? પછી તો કે એના વિકર્ણો લઈ લેવાના. તો વિકર્ણો લઈ લઈએ આપણે. તો કે આ થઈ ગયા આપણા વિકર્ણો. આ વિકર્ણો થઈ ગયા. અને વિકર્ણો કેવા બતાવવાના છે મારે? તો કે વિકર્ણો એકબીજાને લંબ છે. એટલે કે મારે આ એક ખૂણો ખાલી કાટખૂણો બતાવી દઉં ને એટલે આવી ગયું, બધું જ આવી ગયું. બરાબર છે? કે શું બતાવવાનું મારે? કોઈ પણ એક ખૂણો કાટખૂણો બતાવી દેવાનો કે આ ખૂણો બતાવું, આ ખૂણો બતાવું, આ ખૂણો કે આ ખૂણો, આમાંથી કોઈ પણ એક ખૂણો બતાવું તો શું થઈ ગયું? કે લંબ છે. શરૂઆત કરીએ. નામ આપી દઈએ. નામ શું આપશું આપણે? આપણી નામ આપણને રીત કોમન જ છે, ABCD આપણે આપશું. તો કે આ છે અહીંયા A, અહીંયા B, અહીંયા C અને આ D અને આ વચ્ચોવચ્ચ O. કારણ કે અહીંયા ખૂણો પડાવ છે ને મારે, તો કંઈક નામ આપવું પડશે ને, એટલા માટે નામ આપી દીધું મેં એનું O. ચલો હવે સૌ પ્રથમ તો શું આપેલું છે એના વિશે આપણે ચર્ચા કરી દીધી કે બાકી છે કરવાની બાકી છે. તો જો શું આપેલું છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો આપેલા છે. બરાબર છે? સમબાહુ ચતુષ્કોણ. હવે સમબાહુ ચતુષ્કોણ કેવો હોય? તો કે બધી બાજુ સરખી હોય. લખી નાખીએ. તો કે ચતુષ્કોણ ABCD કેવો છે? તો કે સમબાજુ ચતુષ્કોણ છે. અને જો સમબાહુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુઓની પણ બધી બાજુ કેવી હોય? સમાન હોય. માટે AB બરાબર BC બરાબર CD બરાબર DA. બરાબર છે? આટલું ક્લિયર? ચલો પછી શું કરીએ છીએ આપણે? તો કે વિકર્ણ લીધા મેં, તો વિકર્ણો તમે જોશો તો આ વિકર્ણ અને આ વિકર્ણ પરથી એટલો તો આમ થોડો ઘણો બેઝિક આઈડિયા આપણને આવી જાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે ને એ સમબાહુ ચતુષ્કોણ તો કહેવાય કે ના કહેવાય? કહેવાશે જ ને. બરાબર? તો જો અહીંયા શું થઈ ગયું? તો કે ભાઈ આ સમબાજુ જે છે આને ઓટોમેટિક શું કહેવાશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. કેમ? તો કે સામસામેની બાજુ સરખી છે એના પરથી. બરાબર છે? તો કે અહીં સામસામેની બાજુ સમાન હોવાથી ચતુષ્કોણ ABCD કેવો થશે? તો કે સબાચો છે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને જો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેના વિકર્ણો કેવા હોય? તો કે વિકર્ણો પરસ્પર દુભાગે. બરાબર છે? તો શું થવાનું? તો કે અહીં ચતુષ્કોણ ABCD સબાચ હોવાથી વિકર્ણો પરસ્પર દુભાગે. અને વિકર્ણો પરસ્પર દુભાગે તો શું થાય? તો કે વિકર્ણ OD બરાબર વિકર્ણ OB અને વિકર્ણ OA બરાબર વિકર્ણ OC. જુઓ તો શું થવાનું? તો કે અહીંયા આવું થવાનું. એટલે કે આ બાજુની બાજુ અને આ બાજુની બાજુ સમાન છે અને આ બાજુની બાજુ
આ બાજુ સમાન છે, આપણે અલગ અલગ આપી દઈએ અને 2 કહી દઈએ, બરાબર છે। જુઓ તો આ 2 સમાન થયા, આ 2 સમાન થયા, તો કે કોઈ પણ 2 ત્રિકોણ લઈ લો કે જ્યાં ખૂણો 90 બતાવવો પડે મારે, તો કે આપણે એક કામ કરીએ, આપણે આ 2 ત્રિકોણની વાત કરી લઈએ। કયો કયો ત્રિકોણ? તો કે ત્રિકોણ COD અને ત્રિકોણ COB, બરાબર છે। તો હવે ત્રિકોણ COD અને ત્રિકોણ COB માટે શું થવાનું? તો કે ભાઈ બધી બાજુ સરખી છે, અહીંયા આ બાજુ ના બાજુ સમાન છે, આ બાજુ ના બાજુ સમાન છે, આ તો સામાન્ય બાજુ આવે છે, પણ તોય સમાન તો કહેવાય જ ને। તો જો શું થવાનું? તો કે અહીંયા થશે CD, તો ઓલી બાજુ શું થવાનું? BC, પછી આ બાજુ થવાનું OD, તો આ બાજુ શું થશે? OB, અને વચ્ચેની સામાન્ય બાજુ શું? તો કે OC અને OC। આ શું છે? તો કે આ AB બરાબર CD આ આપેલું છે અહીં પક્ષમાં, બરાબર છે। અને આ વિકર્ણ પરસ્પર દુભાગે એને આપણે કહી દઈએ પરિણામ નંબર 1, એટલે આ ક્યાં આપેલું છે? આ આપેલું છે પરિણામ નંબર 1 માં। અને આ શું થયું? આ થયું આપણું સામાન્ય બાજુ, સાબા માટે બા શરત પરથી આ બાજુ, આ પણ બાજુ અને આ પણ બાજુ, તો કે આમ બા શરત પરથી શું કહેવાશે? તો કે ત્રિકોણ COD એકરૂપ ત્રિકોણ COB આવું થશે। અને આના ઉપરથી શું કહેવાશે? તો કે CPCT પરથી એના બાકીના અંગો કેવા હોય? સમાન। મારે તો ખાલી આ ખૂણાનું જ કામ છે, એટલે કે અહીંયા ખૂણો O, આ બાજુનો ખૂણો O લઈ લો, એટલે કે માપ ખૂણો DOC બરાબર માપ ખૂણો BOC આવું કહેવાય। અને આ શું છે? તો કે માપ ખૂણો DOC, સોરી ફોર ડિસ્ટર્બન્સ, અહીંયા આપણે આ 2 સમાન બતાવ્યા, પછી શું થશે? તો કે માપ ખૂણો DOC, આ DOC અને આ BOC શું છે? તો કે એક જ રેખા ઉપર આવેલા ખૂણા છે અને એક જ રેખિક જોડના ખૂણા કહેવાય। તો રેખિક જોડના ખૂણા હોય તો બંને સરવાળો કેટલો થાય? 180 થાય। તો કે આ બંને તો સરખા છે, અહીંયા બતાવેલા છે, એટલે કે 2 ગુણ્યા માપ ખૂણો BOC બરાબર શું થાય? 180। માટે માપ ખૂણો BOC બરાબર કેટલા થવાના? તો કે આ 2 બરાબરની નીચે આવે, કેવા થઈ જવાના? 90। એટલે કે આ ખૂણો કેવો થયો? કાટખૂણો। કાટખૂણો છે એટલે કેવો છે? લંબ છે એમ કહેવાય। માટે શું થશે? તો કે માટે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને લંબ છે, એકબીજાને લંબ છે તેમ કહેવાય, બરાબર છે। તો આ સાથે આપણે આ ભાગ રાખીએ છીએ। બાકીનો એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ ભાગમાં જોશું, તો ત્યાં સુધી આવજો।